સ્વાગત માટે માટી ઊભી ગયા છે. નાની ટોયની વસ્તુ છે આ બધી ડેકોરેશનની વસ્તુ આજે રાખેલી છે અહીંયા. આ બધી કંઈક આથાણાની બરણી ને એવું છે. આ લોકો કાચની બરણીમાં જો ટમેટાના આથણા ને એવું કંઈક રાખે. આ પીનટ્સ વટાણા જેવું છે. લે આ માટે તો અહીં હતા ને બેઠો, થાકી ગયો લાગે. હાથમાં ધતુરી બતુરીને એમ તો જમાવટ છે. રેસ્ટ માટે બેઠો છે થોડીક વાર. આ બાજુ બચ્ચા પાર્ટી ઊભી છે. અહીંયા બધા લાઈનમાં ઊભા લાગે સીધા મસ્ત મજાના. આ હાથ જોડીને ઊભા. હું કામ ઊભા હે આવું? ઓહો, કેમ કે આ બાજુ અહીંયા એનો બાપ આવ્યો છે. દાદાજી અહીંયા ઊભા હે. આને બધાને ધમકાવીને રાખ્યા છે. કે ને આ બધા ભાલુ બાલુન બધા આમને સીધા ઊભા હે. ત્યાં આવું છે ભાઈ સુપર મોલ માર્કેટની અંદર. આ બધી તળીને ખાવાની આઈટમ બધી મળી રહી છે અહીંયા. વેફર ને એવું. આ બધું બિસ્કિટ વિભાગ આપણે ઇન્ડિયામાં હોય એવું જ છે. ખાલી એક ભાષાનો ફેર છે. ઇંગ્લિશમાં ને હિબ્રુ બેયમાં ની અંદર લખેલું છે. આ ટોસ ને બિસ્કિટ ને એવું બધું આઈટમ તો બધી મળી રહી છે જમવાની ખાવાની. આ ટમેટો કેચઅપ ને આખો ઠંડાનો વિભાગ છે. ઇન્ડિયામાં એવો જ છે. કોકા કોલા છે અહીંયા ચાલે છે. આ કેક ને એવી બધી આઈટમ, દહીં ને આઈસ્ક્રીમ ને એવું બધું. અહીંયા દહીંના ડબલા છે. આ રીતે બે લીટરનું 2.5 લીટરના આવે છે. દૂધના કેન પણ આ રીતે તમને લીટર વાળા મળી જાય છે. આ 3.5 થી 4 ફેટ વાળું દૂધ છે. એની કિંમત 9.5 શેકલ જેવી છે. ઇન્ડિયાના જોઈએ તો 250-300 જેવું થાય છે. આ રીતે શાકભાજીનો વિભાગ છે અહીંયા. બટાકાની 5 કિલોની થેલી મળી રહી. ડુંગળી આ રીતે છૂટી આપણે ઇન્ડિયામાં મળે એ રીતે જ મળે છે. લસણની ગતની જમાવટ છે. 4ની જો આવી પુટલી મળે છે. પણ આની અંદર એક ખાસિયત છે કે આ પાછું આખું લસણ હોય છે. આની અંદર આપણે જે કડીઓ મળે એ રીતે મળતું નથી. આખું લસણ હોય. આ મશરૂમ છે અલગ અલગ જાતના. બટન મશરૂમ ને શાકભાજીમાં ધાણાભાજીની આ રીતે આખી પોટલી મળે છે.
આપણે પૂડી મળે અહીંયા, પૂડીને કોથળીમાં પેકિંગ કરીને રાખી દે. આ કંઈક અલગ જ છે અને શું કહેવાતું હોય કોળા જેવું કંઈક છે, નામ તો શું હોય મારો આઈડિયા નથી. તારું ગાજર ને કોબી ને કોબીના તળા બધી કાકડી ને એવું બધું મળી રહે. આ ઝીણી ટમેટી, આ બાજુ ફ્રૂટનો ડિપાર્ટમેન્ટ છે. આ દહીં ટમેટા, આ રેડ ચીલી, યલો ચીલી, ઓરેન્જ ચીલી, મિક્સ વ્હાઈટ ચીલી, અને આ આપણી ઇન્ડિયન સ્પેશિયલ સ્પાઇસી ચીલી, તીખી હોય છે. રીંગણાય મળી જાય છે ઓરા જેવા, કિલા કિલાના રીંગણા છે. રીંગણાય જોરદાર આવે છે. ફ્લાવર ને ગાજર ને આ રીતે હોય છે, મસ્ત સુધારેલ કમ્પ્લીટ, કંઈ ધૂળ બૂળ હોય નહીં, કમ્પ્લીટ. 2-3 કિલોની કોથળી મળે છે આ રીતના રતારું ગાજરને. બટાકા 2 જાતના મળે છે, એક સફેદ વ્હાઈટ અને બીજા આ એક રાતા હોય છે. પણ આ રાતા બટેટા આ વ્હાઈટ કરતાં થોડાક ખાધે મીઠા હોય છે, સારા હોય છે. કેળા તો 12 મહિને આવા જ મળે છે, ધોવાઈ ગયેલ જેવા. આમાં કંઈ બહુ દમ હોતો નથી, આપણે મળે એવા કેળા નથી હોતા, આવા હોય છે. સંતરા મીઠા એકલા હોય છે, દાડમ ને આ બધે ફ્રૂટ વિભાગ છે. આ કે કાંઈનું ફ્રૂટ છે, શું છે કે નામ કે ખબર આઈડિયા નથી, પણ ખાધે બહુ તુરું ને એવું હોય છે. આ એપલની આપણે હોય એ રીતના છે. પછી એક આ ગ્રીન એપલ, આ સ્વાદમાં બહુ સારા હોય છે ખાધે. અલગ અલગ જાતના એપલ્સની વેરાયટી છે આ બધી. અને આ છે દ્રાક્ષ વિભાગ, કિલોના આવી રીતે આવે છે. 27 શેકલ છે આની કિંમત. આ સફરજનની આની 16 શેકલ છે, આની 12 છે અને આની 12 છે. મતલબ જે આ રેડ એપલ આવે છે આની કિંમત વધુ છે અને આ આવે સારા. આ બાજુ એપલની વેરાયટી છે, ફ્રૂટ્સ છે. આ અમુક અહીંના જ આનું નામ તો કંઈક કહેતા હતા, લેમન કે એવું કંઈક છે, કંપનીએ મળે છે. ખાવામાં તુરું હોય છે, ટેસ્ટ બહુ સારો નથી. આ તો આપણે ઇન્ડિયામાં મળે છે એ જ છે. આ મોટા સંતરા ગોદડ, તરબૂચ તો 12 મહિના જઈએ જોઈએ તરબૂચ તો મળી જ રહે છે. તરબૂચ ખાધે હોય હા, ફ્રોઝનવાળા હોય છે. આવું છે. અને આ બધું આખો મટન ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બધું નોનવેજ મળી રહે છે. જે કોઈ નોનવેજ ખાતા હોય એના માટે છે આખો નોનવેજ વિભાગ છે. અહીંયા ડાયરેક્ટ અહીંથી તમારે લઈ આવી લેવાનું, પછી અહીંયા આવીને બિલ્ડિંગને જોખી લેવાનું. આ રીતે રીતનું હોય છે. આ આખે ફ્રોઝનમાં જ રાખ્યું છે. અહીં અમુક હિબ્રુમાં લખેલું છે, એટલે કે એને કંઈ બહુ આઈડિયા નથી, હું તમને સમજાવી શકતો નથી. બાકી આ તો ખબર જ છે કે કંઈક વોડકા ને વાઇન ને બિયર ને એ ડિપાર્ટમેન્ટ છે આખો.
ઘણાનો મેસેજ હતો કે ત્યાં શું પ્રાઇસ હોય છે. આ ભાઈ આની જા છે, આની કિંમત છે 59 શેકલ જેવી છે. બધી આઈટમ જે પીતા હોય ને આઈડિયા હશે, આપણે તો બહુ કંઈ આઈડિયા નથી આ બાબતનો. એની અંદર અલગ અલગ વેરાયટી છે. આ 72 શેકલનું, એટલે એને ગુણ્યા તમે 27 કરી લેજો. તે 27ની આજુબાજુ રેટ હાલે છે. આ રીતનું બધું હોય છે. આની કિંમત છે કે 38 શેકલ જેવી. હિબ્રુની અંદર લખાયેલ છે આ વેરાયટી. બનિયા મિનિયા એવું કંઈક છે. આની છે 45 શેકલની આજુબાજુ છે. એક બોટલ આવે છે આ રીતે. આખું આ ડિપાર્ટમેન્ટ જ આખો છે. આ રીતનું હોય છે ભાઈ. ને ચોકલેટ્સ વિભાગ તમને બતાવવાનો રહી ગયો, એ જ બતાવી દો. આ ચોકલેટો આ રીતની અલગ અલગ જાતની ખાનાની અંદર રાખેલી હોય. અહીંથી કોથળી તમારે લઈ, અહીંથી કોથળી તોડી લેવાની. આપણે આવે એ રીતે જબલું ના આવે, બરાબર. આ રીતે કોથળીનો કટકો તોડી લેવાનો, બરાબર. જે જોતું હોય એ કોથળીની અંદર લઈ લેવાનું. બધી જગ્યાએ આ રીતે કોથળી રાખેલી હોય છે. આ અલગ અલગ જાતની ચોકલેટ્સ જે જોતી હોય. અને આ બધી સજાવટ. અને લાસ્ટમાં દાદાજી તો ભૂલાય જ નહીં. આ બધાને જોવે છે અત્યારે મોલની અંદર. કોઈ બૂચ મારીને નથી જતું ને એમ. ચાલો મિત્રો, તો આ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. તમને નવો વિડીયો બનાવવાની કંઈક ઈચ્છા થાય અને મજા આવે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને નવા નવા આવા વિડીયો જોવા હોય ઇઝરાયલને લગતા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા આવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ.